હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 3 સંખ્યા સાથે રમતના સ્વાધ્યાય 3.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સ્વાધ્યાય 3.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો શું થાય. તો મિત્રો, આપણને ખબર છે કે એકી સંખ્યાઓ એટલે 1, 3, 5, 7, 9 વગેરે વગેરે. તો આપણે સૌપ્રથમ બે એકી સંખ્યાઓ લઈએ 1 વત્તા 3, તો તેનો સરવાળો થશે 4. તેવી જ રીતે 3 વત્તા 5 એટલે થશે 8. તેવી જ રીતે જે 4 અને 8 જે છે એ બેકી સંખ્યાઓ છે. તેથી આપણે કહી શકીએ કે એકી સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને બેકી સંખ્યા મળે છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે બેકી સંખ્યાનો સરવાળો શું થાય. તો આપણને ખબર છે કે બેકી સંખ્યાઓ એટલે 2, 4, 6, 8 વગેરે વગેરે. હવે આપણે બે બેકી સંખ્યાઓ લઈએ 2 અને 4, તો 2 વત્તા 4 બરાબર 6. એવી જ રીતે 4 અને 6 લઈએ તો 4 વત્તા 6 બરાબર 10. એટલે આપણને ખબર છે કે જે 6 અને 10 જે છે એ બેકી સંખ્યાઓ છે. તેથી આપણે કહી શકીએ કે બેકી સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને બેકી સંખ્યા જ પ્રાપ્ત થાય છે. હવે તેના પછીનો બીજો પ્રશ્ન કે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે 3 એકી સંખ્યાઓનો સરવાળો એ બેકી સંખ્યા છે. હવે આપણે 3 એકી સંખ્યાઓ લઈએ, ધારો કે 1, 3 અને 5, તો તેમનો સરવાળો એટલે 1 વત્તા 3 વત્તા 5 એટલે 5 ને 3 8, 8 અને 1 9. પરંતુ અહીં જે 9 જે છે એ એકી સંખ્યા છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે 3 એકી સંખ્યાનો સરવાળો જે છે એ બેકી સંખ્યા છે, તે એકી સંખ્યા છે. એટલે આ વિધાન ખોટું છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો એ બેકી સંખ્યા છે. તો ધારો કે બે એકી સંખ્યાઓ 1 અને 3 છે અને એક બેકી સંખ્યા એ 2 છે. એટલે હવે તેમનો સરવાળો એટલે 1 વત્તા 3 વત્તા 2 એટલે 3 ને 2 5 અને 1 6. એટલે તે આપણને બેકી સંખ્યા મળે છે. એટલે આ વિધાન ખરું છે કે બે એકી અને એક બેકી સંખ્યાનો સરવાળો એ બેકી સંખ્યા છે. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એ એકી સંખ્યા છે. તો ધારો કે આપણી પાસે 3 એકી સંખ્યાઓ 1, 3 અને 5 છે અને તેમનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 3 પંચા 15. અહીં જે 15 જે છે એ એકી સંખ્યા છે. માટે આ વિધાન ખરું છે કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એ એકી સંખ્યા છે. તેવી જ રીતે ચોથો પ્રશ્ન કે જો બેકી સંખ્યાઓને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય. તો અહીં આપણે એક સંખ્યા લઈએ 18, તો 18ને જો આપણે 2 વડે ભાગીએ તો એ થશે 2 નવા 18. અહીં જે 9 જે છે એ એકી સંખ્યા છે. પરંતુ જો આપણે 12 લઈએ અને તેને 2 વડે ભાગીએ તો 2 છંગ 12 થશે. અને અહીં જે 6 જે છે એ બેકી સંખ્યા છે. માટે આપણે એવું ના કહી શકીએ કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા માટે એકી સંખ્યા હોય. તે એકી સંખ્યા પણ હોઈ શકે અને બેકી સંખ્યા પણ હોઈ શકે. માટે આપેલું વિધાન ખોટું છે. તેવી જ રીતે પાંચમો પ્રશ્ન કે બધી અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા છે. મિત્રો, આ વિધાન ખોટું છે. એનું કારણ શું છે? તો આપણને ખબર છે કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે, તો આપણે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા લખીએ તો તે થશે 2, 3, 5, 7, 11 વગેરે વગેરે. તો અહીં આપણે 1 ન લઈ શકીએ કારણ કે 1 જે છે એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને તે અવિભાજ્ય સંખ્યા પણ નથી. તો હવે આપણે દેખી શકીએ છીએ કે અહીંયા જે 2 જે છે એ 2 એ બેકી સંખ્યા છે અને તે અવિભાજ્ય પણ છે. માટે આ વિધાન ખોટું છે. અને આપણી અવિભાજ્ય સંખ્યાઓમાં એક 2 જ એવી સંખ્યા છે કે જે બેકી છે અને અવિભાજ્ય છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. મિત્રો, આ વિધાન ખોટું છે કારણ કે આપણે સ્વાધ્યાય 3.1માં દેખ્યું કે કોઈ પણ સંખ્યા હોય
એ કોઈપણ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ. ધારો કે અહીંયા તે 13 છે, એ 13ના ઓછામાં ઓછા તો 2 અવયવ હોય. એક તો નાનામાં નાનો અવયવ 1 અને બીજો સૌથી મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે. માટે આપણે એવું ના કહી શકીએ કે અવિભાજ્ય સંખ્યાઓને અવયવ હોતો નથી, માટે આ વિધાન ખોટું છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એ હંમેશા બેકી સંખ્યા છે. તો ધારો કે આપણે 2 અવિભાજ્ય સંખ્યા લઈએ 3 અને 2, અને 3 અને 2નો આપણે સરવાળો જો કરીએ તો તે થશે 5, પરંતુ 5 જે છે એ તો એકી સંખ્યા છે. માટે આ વિધાન ખોટું છે કે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એ હંમેશા બેકી સંખ્યા છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન ખરું છે. આપણે આ પ્રશ્નમાં જોયું તેમ કે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7 વગેરે વગેરે. તો જે 2 છે એ એકમાત્ર એવી જ બેકી અને અવિભાજ્ય સંખ્યા છે, માટે આ વિધાન ખરું થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે બધી બેકી સંખ્યા એ વિભાજ્ય છે. તો આ વિધાન ખોટું છે. આપણે તેના ઉપરના પ્રશ્નમાં દેખ્યું તેમ કે જે 2 છે એ એકમાત્ર બેકી અને અવિભાજ્ય સંખ્યા છે, અને 2 સિવાયની એક પણ એવી સંખ્યા નથી કે જે અવિભાજ્ય હોય. માટે આ વિધાન ખોટું છે કે બધી જ બેકી સંખ્યા એ વિભાજ્ય છે. તેનું કારણ છે કે જે 2 છે એ બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે, માટે આ વિધાન ખોટું છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા બેકી સંખ્યા હોય. તો ધારો કે આપણે 2 બેકી સંખ્યાઓ લઈએ 2 અને 4, અને તેમનો ગુણાકાર જે છે એ થશે 8, અને જે 8 છે એ બેકી સંખ્યા છે. માટે આપણે કહી શકીએ કે 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા બેકી સંખ્યા હોય, માટે આ વિધાન સાચું છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 એ સમાન છે. 100 સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. તો આપણે લખી શકીએ છીએ કે જે અહીંયા 13 અને 31 છે એ અવિભાજ્ય છે, અને 100 સુધી આવી અવિભાજ્ય જોડીઓ શોધવાની છે. તો 13 પછીની જે 15 છે તે 15 એ અવિભાજ્ય સંખ્યા છે. 13 પછીની 15 સંખ્યા જે છે એ અવિભાજ્ય નથી અને તે વિભાજ્ય છે, તેથી આપણે 15 ન લઈ શકીએ. તેના પછીની સંખ્યા છે અવિભાજ્ય એ 17 છે. તો માટે જે 17 જે છે એ અવિભાજ્ય છે, અને 71 છે એ પણ અવિભાજ્ય છે, માટે તેવી આપણે એક જોડ લખી શકીએ 17 અને 71. તેવી જ રીતે તેના પછીની આપણે સંખ્યા લખી શકીએ 19. જો લઈએ આપણે તો 19 ની ઉલટી 91 જે છે એ 91 એ અવિભાજ્ય નથી, તેથી આપણે લખી શકીએ 37 લઈ શકીએ. તો 37 અને 73 જે છે એ પણ એક અવિભાજ્ય સંખ્યા છે, અને તેવી જ રીતે 79 અને 97 જે છે તે પણ એક અવિભાજ્ય સંખ્યા છે, માટે આવી આપણે અનેક જોડો બનાવી શકીએ છીએ. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. તો સૌપ્રથમ આપણે 20થી નાની અવિભાજ્ય સંખ્યા લખીએ તો તે થશે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. તે જ રીતે જે 20થી નાની વિભાજ્ય સંખ્યાઓ છે તો વિભાજ્ય સંખ્યાઓ થશે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ કે જેને આપણે નિશેષ ભાગી ન શકીએ, અને વિભાજ્ય સંખ્યાઓ કે જેને આપણે અનિશેષ ભાગી શકીએ છીએ. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે 1 અને 100, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ 2, 3, 5, 7 એટલી થશે. માટે આમાં સૌથી મોટામાં મોટી જે અવિભાજ્ય સંખ્યા છે એ થશે 7. હવે તો આપણે લખી શકીએ કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 7 છે. હવે તેના પછીનો પ્રશ્ન કે નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે 44. તો 44ને આપણે બે એકી અવિભાજ્ય સંખ્યા લખીએ તો એક અવિભાજ્ય સંખ્યા થશે 13
જે એકી છે અને અવિભાજ્ય છે, અને તેવી જ રીતે 31 જે એકી પણ છે અને અવિભાજ્ય પણ છે, અને તેનો સરવાળો એ 44 થશે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન 36. તો 36 જે છે તેને આપણે લખી શકીએ કે 31 વત્તા 5 એટલે 36 થશે. અહીં જે 31 અને 5 જે છે એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે અને એકી સંખ્યાઓ છે. તેવી જ રીતે 24. તો 24ને આપણે લખી શકીએ કે 17 વત્તા 7 એટલે 17 વત્તા 7 બરાબર 24 થશે. અહીં 17 અને 7 છે એ બંને એકી અને અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે જો આપણે તેને બીજી રીતે લખવું હોય તો તેને આપણે લખી શકીએ છીએ 13 વત્તા 11. 13 વત્તા 11 પણ 24 થશે, અને 13 અને 11 જે છે એ બંને પણ અવિભાજ્ય સંખ્યાઓ અને એકી સંખ્યાઓ છે. તેવી જ રીતે ચોથો પ્રશ્ન છે 18. તો 18ને આપણે લખી શકીએ કે 11 વત્તા 7. તો અહીં 11 અને 7 જે છે એ બંને એકી અને અવિભાજ્ય સંખ્યાઓ છે, અને તેનો સરવાળો 18 થાય છે. તેવી જ રીતે જો આપણે તેને બીજી રીતે લખીએ તો તે થશે 17 વત્તા 1. અહીં જે 17 જે છે તે અને 1 એ બંને અવિભાજ્ય અને એકી સંખ્યાઓ છે, તેથી તેનો સરવાળો પણ 18 થશે. હવે 7મો પ્રશ્ન કે અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો કે જેનો તફાવત 2 હોય. નોંધ: 2 અવિભાજ્ય સંખ્યાઓ કે જેમનો તફાવત 2 હોય તેને જોડ્યા અવિભાજ્ય કહેવામાં આવે છે. તો ધારો કે આપણે સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યાઓની જોડી લખીએ. તો પહેલી થશે 2, 3, 5, 7, 11 વગેરે વગેરે. તો સૌપ્રથમ આપણે લખી શકીએ કે જે 3 અને 5 જે છે એક એવી જોડ છે કે જેનો તફાવત એ 2 છે, અને એ અવિભાજ્ય સંખ્યાઓ પણ છે. માટે પહેલી જોડી થશે 3 અને 5, કેમ કે તેનો જે તફાવત છે એ 2 થશે. તેવી જ રીતે આપણે બીજી જોડ લખી શકીએ 5 અને 7, કેમ કે 5 અને 7નો તફાવત પણ 2 છે અને તે અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે આપણી બીજી જોડ થશે 5 અને 7. તેવી જ રીતે આપણી ત્રીજી જોડ થશે 13 અને 11. 13 અને 11નો તફાવત પણ 2 જ છે. હવે જો આપણે ચોથી જોડ લખવી હોય તો ચોથી જોડ પણ થશે 19 અને 17. 19 અને 17 જે છે એ બે પણ અવિભાજ્ય છે અને તેમનો તફાવત પણ 2 થાય છે. આવી તમે અનેક જોડીઓ લખી શકો છો. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા એ અવિભાજ્ય છે. તો હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહીએ છીએ કે જેને કોઈ ફક્ત 2 જ અવયવ હોય અને તેને આપણે 2 વડે નિશેષ ભાગી ન શકીએ. તો એવી અહીં આપણને સંખ્યા મળે છે 23 અને 37. તો અહીં જે 23 અને 37 જે છે એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તેવી જ રીતે તેના પછીનો પ્રશ્ન છે કે 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. તો હવે આપણે 1 થી 100માં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ લખવાનું શરૂ કરીએ. તો અહીં 1 થી 89 સુધીના એવા બધા જ જે અંકો છે તે અંકો એ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓના મિશ્રણ છે. તેથી તેમાં કોઈ પણ ક્રમિક 7 અવિભાજ્ય સંખ્યાઓ નથી આવતી. તેથી જે 90, 91, 92, 93, 94, 95 અને 96 જે છે તે એકમાત્ર એવી 7 સંખ્યાઓ છે કે જે નાની ક્રમિક સંખ્યાઓ 7 છે અને એ અવિભાજ્ય સંખ્યા પણ એમાં આવતી નથી અને તે વિભાજ્ય પણ છે. તેવી જ રીતે 10મો પ્રશ્ન કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે 21. તો 21 જે છે એને આપણે 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવું હોય તો એ કેવી રીતના થાય. તો સૌપ્રથમ 3 વત્તા 7 વત્તા 11 એટલે 7 ને 3 10 અને 10 ને 11 એટલે 21. એટલે આપણે તેને આ રીતે 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ. તેવી રીતે બીજો પ્રશ્ન છે 31. તો 31ને પણ આપણે તેવી રીતે દર્શાવી શકીએ છીએ કે 3 વત્તા 11 વત્તા 17. 3 વત્તા 17 એટલે 20
અને 20 અને 11 એટલે 31. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન 53. તો 53ને પણ આપણે દર્શાવી શકીએ છીએ કે 13 + 17 + 23 એટલે 17 + 13 એટલે 30 અને 30 + 23 એટલે 53. તેવી જ રીતે ચોથો પ્રશ્ન છે 61. તો 61ને પણ આપણે દર્શાવી શકીએ છીએ કે 61 એટલે 13 + 19 + 29. હવે તેવી જ રીતે 11મો પ્રશ્ન કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો એ 5 વડે ભાગી શકાતો હોય. તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની એવી 5 જોડો કઈ કઈ છે? તો સૌપ્રથમ આપણે એવી અવિભાજ્ય સંખ્યાઓની જોડીઓ લખીએ. તો તે થશે 2, 3, 5, 7, 9, 11. અહીં 9 નહીં થાય કેમ કે 9 જે છે એ વિભાજ્ય સંખ્યા છે. પછી તે 11, 13, 17 અને 19. તો હવે આપણે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ લખી. હવે તેની જોડીઓ બનાવીએ કે જેનો સરવાળો એ 5 વડે ભાગી શકાય. તો અહીં જે 2 અને 3 છે એ 2 અને 3નો સરવાળો થશે 5 કે જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તેવી જ રીતે આપણે લખી શકીએ છીએ કે જે 3 અને 7 જે છે તેનો સરવાળો થશે 10 કે જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તેવી જ રીતે 5 + 5 = 10 કે જેનો સરવાળો 10 થાય અને તે 5 વડે ભાગી શકાય. પછી આપણે લખી શકીએ કે 13 + 2 = 15 કે જે આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તેવી જ રીતે 17 + 3 = 20 કે જેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો તમે આ રીતે 5 અવિભાજ્ય સંખ્યાઓની જોડો લખી શકો છો કે જેનો સરવાળો આપણે 5 વડે ભાગી શકીએ. હવે તેના પછીનો પ્રશ્ન કે ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે કે 2 સંખ્યાના ફક્ત 2 અવયવી હોય તો તેને આપણે શું કહી શકીએ છીએ? તો તેવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. આપણે આના પહેલાંના લેક્ચરમાં દેખ્યું તેમ કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય, સૌથી નાનામાં નાનો અવયવ 1 અને સૌથી મોટામાં મોટો અવયવ એ તે સંખ્યા પોતે, તો આપણે તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. અને જે સંખ્યાઓને 2 કરતાં વધારે અવયવ હોય તો તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. જેમ કે અહીં એક સંખ્યા છે 14, તો 14ને આપણે અવયવ પાડીએ તો 2 × 7 = 14, 14 × 1 = 14. એટલે અહીં જે 14 છે તેના 4 અવયવ થયા, 1, 14, 2 અને 7. એટલે તેને 2 કરતાં વધારે અવયવ થાય. માટે આવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન કે સંખ્યા 1 જે છે એ સંખ્યા વિભાજ્ય સંખ્યા પણ નથી કે તે અવિભાજ્ય સંખ્યા પણ નથી. તેવી જ રીતે ચોથો પ્રશ્ન કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ ખાલી જગ્યા છે. તો આપણે સૌપ્રથમ સૌથી નાની આપણે અવિભાજ્ય સંખ્યાઓની જોડ લખવાની શરૂ કરીએ તો તે થશે 2, 3, 5, 7. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે તે 2 છે અને તેનાથી જ અવિભાજ્ય સંખ્યાઓની શરૂઆત થાય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ 4 છે. હવે વિભાજ્ય સંખ્યા એટલે શું? કે જેને 2 કરતાં વધારે અવયવ હોય. તો અહીં આપણે જો 4ના અવયવ પાડીએ તો તે થશે 4 × 4 અને 2 × 2 એટલે 4. એટલે તેના 4 અવયવ થાય, 1, 2 અને 4. એટલે તેને 2 કરતાં વધારે અવયવ છે. માટે જે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે તે 4 થશે. તેવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન કે સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? તો સૌથી નાની બેકી સંખ્યા હોય તો તે 2 છે, અવિભાજ્ય સંખ્યા હોય તો પણ તે 2 છે અને જો વિભાજ્ય સંખ્યા હોય તો તે 4 થશે. જો મિત્રો તમને આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. થેન્ક યુ.